નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. તમારું નામ? ભરતભાઈ પોપટભાઈ સભાયા, નાની માટલી, ગામ નાની માટલી, તાલુકો જિલ્લો જામનગર. આ તમે કઈ વેરાયટીનું વાવેતર કરેલ છે? અંકુર પુષ્કર. અંકુર પુષ્કર. અંકુર પુષ્કર. કેટલા દિવસનો કપાસ થયો? 90 દિવસનો કપાસ થયો. 90 દિવસ પૂરા થયા. 90 દિવસ પૂરા થયા. આમાં જરીક ફૂલ ચાપવા ગેડાની સંખ્યા બતાવો ને. આ ગેડાની સંખ્યા છે. આ ગેડા સિરીજુ થવા માંડી. સિરીજુ થવા માંડી છે. બરાબર. જો ગમે ઈ છોડવો જો એવું હા, આગળ બતાવો. ગમે ઈ છોડવો જો. બધો અંકુર પુષ્કળ જ છે. છોડવો ગમે ઈ જો આ રહ્યો જો. ચાપવાની વેરાયટી બધી ચાપવું. બરાબર. રોગ જીવાત ઓછી છે. રોગ જીવાત નજીવી છે. હા, રોગ જીવાત ઓછી છે. બરાબર. હવે સિરીજુ થવા માંડી છે. બરાબર. હા, ચાપવા એના. હા. જો ઘણો ગમે ઈ જોઈ લ્યો જો. ના, ફ્લાવરિંગ સારું છે. આ બાજુ જોવો. આર્યા જો. દેખાય? બરાબર. સિંગલ થોડો ગમે નહીં. શું લાગે વેરાયટીનું વાવેતર કર્યા જેવું છે આવતી સાલ? વેરાયટી તો સારી છે. સારી છે. લાંબી મુદત લે થોડી. લાંબી મુદત લે. આમાં ફ્લાવરિંગ કેટલા દિવસે ચાલુ થયું હતું? ફ્લાવરિંગ આ છેલ્લા હે ને 15-20 દિવસથી એટલે 90 દિવસથી એટલે 75 દિવસે ચાલુ થયું ને. 15 દિવસથી આવડું ફ્લાવરિંગ અને આ ગેડા. આમાં ગેડાની સંખ્યા 1 2 3 4 5 ગેડા થયા છે અને ફૂલ ભમરી છે 5. સારી એવી સિરીજુ બંધાણી છે. ગમે ઈ જોઈ લ્યો. વેરાયટી તો સારી છે. એવું નથી, આપણે ગમે એમાં ગમે ઈ છોડવો જો. બરાબર. એની હાઈટ જો 7 ફૂટની તો હાઈટ થઈ ગઈ. 7 ફૂટ. તમારો હાથ ઊંચો કરો તો 7 ફૂટની હાઈટ થઈ ગઈ. તમારી હાઈટ 5.5 ફૂટ છે અને એથી 1.5 ફૂટ ઉપર 7 ફૂટની હાઈટ છે. તમે આમાં કોઈ રોકવાની ફ્લાવરિંગની દવા મારેલી? ફ્લાવરિંગની એક ચમત્કાર એક જ મારી છે. બાકી ચમત્કાર એક જ મારી. પણ બહુ સારું એવું ફ્લાવરિંગ તો લાગી ગયું હે. બીજો હજી રાઉન્ડ માર્યો જ નથી. આપણે એક જ રાઉન્ડ માર્યો. બરાબર. અને આ સાઈફર પ્રોફેનો ની જ મારી. બરાબર. નહીં કપાસનું વાવેતર કર્યા જેવું સારી વેરાયટી છે. ગમે લાઈનમાં જુઓ. આ જો આમાં 40 થી 50 ડોડા આવી છે. 90 દિવસ થયા. હવે આ વેરાયટીને 30 દિવસ બીજા જાહે એટલે આમાં અંદાજિત 70-80 ગેડા હોઈ શકે. કારણ કે 25-30 અત્યારે છે. 25-30 ડોડા છે. સારું એવું ફ્લાવરિંગ લાગી ગયું છે. થોડો તમે ગમે ઈ જોઈ લ્યો, એમાં કઈ ઓલું નથી. અને આ જોઈ લ્યો, આ બધું આ 72 ની જારીએ છે. 72 ની જારીએ 6 ફૂટ હાઈટ થઈ ગઈ છે. બહુ જબરજસ્ત ફ્લાવરિંગ લાગ્યું. થોડવે તમે ગમે નહીં જાવ. આ જો આ 72 ની જારી અડી ગયો. 72 ની જારી અડી ગયો. 90 દિવસ થયા. હજી એક વખત તમે ચમત્કાર મારી દો, કારણ કે હજી 90 દિવસ જ થયા છે. આ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ સુધી ચાલવાવાળો કપાસ છે. કપાસનું ફિલ્ડ બહુ સરસ. કપાસ બહુ સારો. આ છેલ્લા 15 દિવસમાં જ જે કાંઈ થયું એ થયું હે. 15 દિવસ પહેલા એમ કાઢી નાખી. 15 દિવસ પહેલા તો ખેડૂત મિત્ર એમ કહે છે કે એને એવું લાગતું હતું કે હવે આ કપાસ તો કદાચ બિયારણ એવું બધું નથી લાગતું. જે થયું એ 15 દિવસ લેટ વેરાયટી છે. 75 દિવસે ફ્લાવરિંગ ચાલુ થાય છે. તમે ગમી આયરે લખી લ્યો. ગમે નહીં જોઈ લ્યો. જેવી કુણપ છે ને એવો જ માલ છે, એવું નહીં. આમાં દેખાતો નથી. આ પાંદડા ની કુણપ ને એવી છે એટલે ફોરીને જોવો તો ખબર પડે. સારું એવું ફ્લાવરિંગ છે.